ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની યાદશક્તિ નબળી હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે જે વિરાસત કરને લઈને તે હમલાવર થયા છે તો ભૂતકાળમાં તેમના જ નેતાઓએ આવા નિવેદન આપ્યા છે અને તેમના જ નેતાઓ હવે ટ્વીટ જે કર્યા હતા તે ડિલીટ પણ કરી રહ્યા છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ટેકનોક્રેટ તરીકે જાણીતું નામ છે સામ પિત્રોડા. તેમણે થોડાક સમય પહેલા એક ખાનગી ન્યૂઝમાં ઇન્ટરવ્યૂ આપ્યું હતું કે અમેરિકા જેવા દેશમાં $100 કરોડ વધારે જેના પાસે સંપત્તિ હોય છે તેમના પાસે અમેરિકાની સરકાર 55% વિરાસત કરની વસૂલી કરે છે. આ તેમણે આપેલું એક મંતવ્ય હતું. તેને ભારતીય જનતા પાર્ટી હવે ચૂંટણીનો મુદ્દો બનાવ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રના નેતા તેમજ ગુજરાતના નેતા આ મામલે એક પછી એક હુમલાઓ કરી રહ્યા છે. કે કોઈ પણ વ્યક્તિ એ જ્યારે આ દુનિયામાંથી વિદાય થાય, એ મૃત્યુ પામે ત્યારે એની તમામ સંપત્તિ એના વારસદારોને મળતી હોય છે. પરંતુ જેને લૂંટવાની ટેવ છે એવી આ કોંગ્રેસ પાર્ટીને એ મંજૂર નથી. એમને તો એમાં પણ ભાગ જોઈએ છે અને એટલા જ માટે એમનો જે વિચાર એમણે પ્રગટ કર્યો એના કારણે આખા દેશમાં હલચલ છે કે સામાન્ય વ્યક્તિ પણ જે રાત દિવસ મહેનત કરીને કમાણી કરશે, કમાણીમાંથી આ કોંગ્રેસની સરકાર જો આવે તો 55% જેટલો હિસ્સો એ પોતે ટેક્સ તરીકે લઈ લે અને કોને આપે. એ મનમોહનસિંહે લગભગ 5 વર્ષ પહેલાં જ સ્પષ્ટ કર્યું હતું કે અમે આ દેશની અંદર આ દેશની સંપત્તિ પર સૌથી પહેલો અધિકાર એ લઘુમતીનો છે એવું પહેલું નિવેદન હતું. પણ એમાં સ્પષ્ટતા નહોતી એટલે ફરી એમણે આ લઘુમતીની સ્પષ્ટતા કરતું બીજું નિવેદન કર્યું કે આ દેશની સંપત્તિ પર સૌથી પહેલો અધિકાર મુસલમાનોનો છે. આમ સી.આર. પાટીલે સામ પિત્રોડાના નિવેદનને કોંગ્રેસના સાથે તો જોડ્યું છે, પરંતુ 2014માં જ્યારે એનડીએની સરકાર હતી તે સમયે જસવંત સિન્હાએ વિરાસત કરને લઈને સમર્થનની વાત કરી હતી અને ભાજપના જ હાલ જે મીડિયા સેલના પ્રવક્તા છે તે અમિત માલવિયા તેમણે પણ એક ટ્વીટ કર્યું હતું અને જસવંત સિન્હાની વાતને સમર્થન કર્યું હતું. પરંતુ જે ફેક્ટ ચેકર છે મોહમ્મદ જુબેર તેમણે ફેક્ટ ચેક કર્યું છે અને અમિત માલવિયાનું આ જે તે સમયે કરેલું ટ્વીટ હતું તે અત્યારે ડિલીટ બતાવે છે. આમ ભારતીય જનતા પાર્ટી સામ પિત્રોડાના વિરાસતના નિવેદનને લઈને જે કોંગ્રેસ પર હુમલા કરે છે, પરંતુ ભૂતકાળમાં તેમના જે નેતાઓએ ટ્વીટ કરેલા છે તે અત્યારે તેમણે ડિલીટ કરવા પડે છે. સી.આર. પાટીલે આ ભૂતકાળના નિવેદનો ભૂતકાળના જે ટ્વીટ છે તેના તરફ પણ એક નજર નાખી દેવી જોઈએ. આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે